નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આપણા વિડીયોઝની અંદર ધોરણ 10 વિષય ગણિતમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છે, જેમાં આપણે ચેપ્ટર નંબર જે 9 છે ત્રિકોણમિતિનો ઉપયોગ, એનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. જેમાં સ્વાધ્યાય 9ની અંદર આપણે અત્યાર સુધીમાં 1 થી લઈને 30 દાખલાઓ પૂરા કરાવી ચૂક્યા છે કમ્પ્લીટ. હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 31, દાખલા નંબર 32, દાખલા નંબર 33 અને દાખલા નંબર 34 ને ખતરનાક રીતે સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. એની પહેલા હું તમને જણાવી દઉં કે √2 ની કિંમત આવે તો તમારે 1.41 લખવાનું છે. √3 ની કિંમત પૂછાય તો તમારે 1.73 લખવાનું છે. અને 1/√3 આવે તો તમારે 0.58 કિંમત મૂકવાની છે. ચાલો ભાઈ, દાખલાઓની શરૂઆત આપણે કરીએ છીએ. રકમ શું છે વાંચીએ અને આકૃતિ બનાવીએ. તો એવું કહે છે કે ભાઈ 2 ટાવર પૈકી પહેલા ટાવરની ઊંચાઈ 30 મીટર છે. ત્યાર પછી બીજા ટાવરના તળિયેથી પહેલા ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. એટલે કે 2 ટાવર છે, એમાં પહેલો જે ટાવર છે એની ઊંચાઈ આપણને આપી છે કેટલી? 30 મીટર. અને જે બીજો ટાવર છે એ બીજા ટાવરના તળિયેથી આપણે ઉપર તરફ જોઈએ છે ત્યારે આપણને જે ખૂણો મળે છે ને એ કેટલો મળે છે? 60° ખૂણો મળે છે. જ્યારે પહેલા ટાવરના તળિયેથી બીજા ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30° છે, બરાબર છે. એટલે કે આ બાજુથી આ ટાવર જે છે એ 30° ખૂણો બનાવે છે. તો 2 ટાવર વચ્ચે કેટલું અંતર છે અને બીજા ટાવરની ઊંચાઈ કેટલી છે એ આપણે ભાઈ શોધવાની છે. જોજો, સૌથી પહેલા મિત્રો આકૃતિ બનાવીએ તો તમને વધારે મજા આવશે. જોજો, સમજજો. આ આપણો ટાવર છે પહેલો, બરાબર છે. આ આપણો પહેલો ટાવર છે. હવે મિત્રો એવું કહે છે કે કોઈ એક બિંદુ, સમજો કે આ બીજો ટાવર જે છે ને, બીજો ટાવર નાનો છે. હવે સાહેબ તમને ખબર કેવી રીતે પડી કે ટાવર જે બીજો છે એ નાનો છે? બરાબર છે, એવું તો કંઈ લખેલું જ નથી. તો જોજો મિત્રો, તમને એ પણ સમજાવું કે આપણને ખબર કેવી રીતે પડે કે કયો ટાવર નાનો છે અને કયો ટાવર મોટો છે. તો સમજો કે જ્યારે મિત્રો જો લખેલું છે કે પહેલા ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે, એટલે પહેલા ટાવર જે છે આ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે? 60 આપેલો છે આપણને. અને આનો કેટલો આપણને આપેલો છે? 30. તો જ્યારે ખૂણો મોટો હોય ને તો એની સામેની બાજુ પણ કેવી હોય? મોટી. અને ખૂણો નાનો હોય તો એની સામેની બાજુ નાની. મતલબ એના પરથી મને ખબર પડી કે અહીંયા પહેલા ટાવર જે છે, પહેલા ટાવરને ત્યાં ખૂણો મોટો બની રહ્યો છે, એટલા માટે આ ટાવર કેવો કર્યો મેં? મોટો. જ્યારે બીજો ટાવર જે છે ત્યાં ખૂણો નાનો બને છે, એટલા માટે આ ટાવર કર્યો મેં નાનો. હવે તમને ખ્યાલ પડ્યો ને કે આપણને ખબર કેવી રીતે પડે કે ટાવર મોટો છે કે પછી નાનો છે. હવે નામકરણ આપણે કરીએ તો આને A કહી દઈએ છે ભાઈ, આને B કહી દઈએ છે, આને C કહી દઈએ છે, આને આપણે D કહી દઈએ છે. બરાબર છે મિત્રો. હવે સમજો આપણે શાના પરથી ઉપયોગ કરીએ તો આ વસ્તુ ખબર છે મને. આ જે મોટો ટાવર છે એની લંબાઈ, એની ઊંચાઈ 30 મીટરની છે. કેટલી છે? 30 મીટર જેટલી છે. તો હવે શું કરીએ જોજો આપણે, તો કે આપણે આ AB લંબાઈ અને આ BC લંબાઈ તમે બે જો, અને અહીંયા આ AC લંબાઈ, તો આખો એક ત્રિકોણ બની ગયો. તો આ ત્રિકોણની પહેલા આપણે વાત કરીએ તો આ ત્રિકોણમાં એક બાજુ પણ આપણને ખબર છે, ખૂણો પણ આપણને ખબર છે. તો આપણને આ જે BC છે એ ઇઝીલી મળી જશે. બરાબર છે, ઇઝીલી મળી જવાનું છે. તો લખીએ આપણે બધી વસ્તુ કે ત્રિકોણ ACB માં ખૂણો ACB 60° છે. ખૂણો ACB બરાબર 60° છે. રેડી? હવે લખીએ tan θ નું સૂત્ર, કારણ કે સામેની બાજુ અને પાછળની બાજુ કરવાનું છે આપણે. તો tan θ બરાબર સામેની બાજુ એટલે AB અને પાછળની બાજુ એટલે આ BC. tan 60 ની કિંમત છે √3, એટલે √3 બરાબર AB ની કિંમત છે 30 અને BC ની કિંમત આપણે શોધવાની છે. એટલે કે બંને વચ્ચેનું અંતર આપણે મેળવવાનું થાય છે. તો મિત્રો આ જે BC છે, આ BC ને આપણે અહીં જવા દઈએ તો √3 એની જગ્યા પર આવી જશે. તો લખીએ આપણે BC બરાબર
30/√3 શું આવશે 30/√3. હવે આ 30ના ભાગલા પડી શકે છે તો કે હા સાહેબ પડી શકે છે ને 10 તરી 30 અને એના છેદમાં કેટલા છે √3 છે તો √3 થી 3 ભાગી શકાય √3 ગુણ્યા √3 કરો તો 3 આપણને મળી જાય એટલે ઉડાવી દઈએ આ લોકોને હવે કે ભાઈ √3 ગુણ્યા √3 તો 3 થાય છે એટલે BC નું માપ આપણને કેટલું મળી ગયું BC બરાબર આપણને મળી ગયા 10√3 મીટર એટલે બંને વચ્ચેનું અંતર કેટલું છે તો કે 10√3 જેટલું છે પછી આપણે સંખ્યામાં ફેરવી દઈએ આને અત્યારે રાખો અત્યારે આને પછી કરીએ છીએ ઠીક છે ચલો હવે આપણે જે આ બિલ્ડિંગ ડીસી છે ને ડીસી ટાવર એની ઊંચાઈ શોધવાની છે તો આની ઊંચાઈ શોધવા માટે આપણે આ બાજુનો ઉપયોગ કરવો પડશે અને ખૂણો આપણે 30 લેવો પડશે આ બાજુ આપણને કેટલી મળી 10√3 મળી તો 30 નો ખૂણો સામેની બાજુ CD અને પાછળની બાજુ BC મૂકીએ એટલે આપણને CD મળી જશે તો લખીએ હવે કે ત્રિકોણ DBC માં ત્રિકોણ DBC માં ખૂણો DBC બરાબર છે 30° તો tan 30 બરોબર CD સામેની બાજુ કઈ છે CD કાં તો DC અને પાછળની બાજુ છે આપણી BC tan 30 ની કિંમત છે મિત્રો 1/√3 CD ની કિંમત આપણે મેળવવાની છે અને BC ની કિંમત છે 10√3 આપણે આ CD મેળવવું છે ને એટલે આ 10√3 ને આપણે અહીંથી ફેંકીને ઉપર લઈ જઈએ અહીંયા ગુણાકાર થાય તો અહીંયા કંઈક આવું બનશે 10√3 ગુણ્યા 1 એટલે 10√3 અને એના છેદમાં બીજું √3 તો છે જ અહીંયા એના બરાબર આપણને મળશે CD ચલો જે કંઈ ઉડે છે ઉડાવો તો કે √3 ઉડી જશે તો CD બરાબર આપણને શું મળશે ખાલી 10 મળશે એટલે 10 મીટર આપણો જવાબ થશે બરાબર છે 10 મીટર આપણને મળશે ટાવરની ઊંચાઈ લખી દઈએ છે ભાઈ ટાવરની ઊંચાઈ એક જ મિનિટ ચલો હા ટાવરની ઊંચાઈ બરાબર 10 મીટર અને બંને વચ્ચેનું અંતર કેટલું છે તો બંને વચ્ચેનું અંતર 10√3 છે હવે આને સંખ્યામાં ફેરવીએ આપણે જોજો તો લખીએ BC બરાબર 10√3 10 ના 10 રહેવા દેવાના √3 ની કિંમત છે 1.73 પણ આપણે લખીએ છીએ 173/100 કોઈ ના પડે આવું કરી શકાય હવે અહીંયા 10 ઉડી જશે તો વધશે શું તો 173/10 વધશે 173/10 કરો મારા ભાઈઓ અને બહેનો તો 17.3 વધશે 17.3 જે આવે ને એ જ તમારો રાઈટ આન્સર થાય છે બરાબર છે બે બિલ્ડિંગો વચ્ચેનું અંતર કેટલું છે 17.3 મીટર અને જે બિલ્ડિંગ છે ટાવર છે એનું કેટલું છે તો કે એની ઊંચાઈ 10 મીટર છે દાખલો અહીંયા આપણો પૂરો થાય છે વધીએ છે દાખલા નંબર 32 તરફ રકમ વાંચીએ કે ભાઈ સમતલ જમીન પર આવેલ એક બિંદુથી શિરોલંબ ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું ટેનનું મૂલ્ય 5/12 છે જો અહીંયા મિત્રો આપણને ખૂણો નથી આપેલો અહીંયા આપણને ટેનની કિંમત આપેલી છે 5/12 છે ટાવર તરફ 192 મીટર આપણે ચાલતા જઈએ તો ઉચ્છેદ કોણનું માપ 3/4 થઈ જાય છે તો આ ટાવર જે છે એની ઊંચાઈ કેટલી છે આપણે શોધવાની છે જોજો મિત્રો દાખલો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે થોડુંક અઘરું ગણી શકાય કારણ કે તમને ક્યારેય તમે ગણ્યું ના હોય ને તો તમારા માટે આ અઘરું થઈ પડે બાકી છે તો સહેલું જ જો ગણતરી કરશું આપણે થોડી ગણતરી મોટી બનશે એવું કહે છે કે ભાઈ આખી આ જમીન છે ને જમીન ધારો કે જો અહીંયા આપણે જમીન દોરી દઈએ તો જમીનના આપણે આ પોઈન્ટ પરથી જેનો ઉચ્છેદ કોણનું માપ છે એ 5/12 આવે છે ખૂણો નથી આપણને આપેલો પણ આ જે ખૂણો છે ને ખૂણો એનું માપ છે 5/12 લખી દઈએ 5/12 છે બરાબર હવે શું કહે છે કે આ પોઈન્ટ પરથી આપણે ચાલતા કોઈ એક પોઈન્ટ આવીએ છીએ તો આ પોઈન્ટ કેટલો તો 192 મીટર આપણે આવીએ છીએ 192 મીટર
તો આ પોઈન્ટ પરથી ફરી ઉચ્છેદ કોણ બન્યા છે અને એનું માપ આપણને આપેલું છે 3/4. કેટલું આપેલું છે ભાઈ? 3/4 આપેલું છે. આને આપણે અહીં લખી દઈએ 3/4. બરાબર છે. તો આ જે ટાવર દેખાઈ રહ્યો છે એ ટાવરની આપણે ઊંચાઈ શોધવાની છે. તો નામકરણ સૌથી પહેલા કરવું પડે મારા ભાઈઓ. તો ABC અને અહીંયા D કરી દઈએ. હવે જોજો મિત્રો, આ BC કેટલું છે ને એ મને ખબર નથી, તો આપણે આને પ્રેમથી X કહી દઈએ. અને AB ની લંબાઈ પણ મને ખબર નથી, તો એને આપણે કેપિટલ H કહી દઈએ. કશું વાંધો આવે ખરો? કશું વાંધો ના આવે. આવું આપણે કરી શકીએ છીએ. ચલો હવે વારાફરતી ત્રિકોણો પકડીએ અને આપણે X નું મૂલ્ય શોધીએ અને ત્યાર પછી આપણે જે આ ઊંચાઈ H છે એનું મૂલ્ય શોધી લઈશું. મળી જશે, અઘરું નથી, મળી જશે. જોજો અહીંયા જો આપણે ત્રિકોણ A B અને C ખાલી આ ત્રિકોણ પકડીએ ને, આપણે આ ત્રિકોણ બરાબર છે, આ ત્રિકોણની ખાલી વાત કરીએ આપણે, તો ત્રિકોણ ACB માં એવું લખી શકીએ છીએ કે ત્રિકોણ ACB માં ખૂણો ACB આપણને આપ્યું છે 10 અને એ 10 ની કિંમત આપણને આપેલી છે 3/4. આ તમને ખબર હોવી જોઈએ. કેટલી આપેલી છે આપણને? 3/4. તો લખીએ આપણે અહીંયા કે tan થીટા બરાબર સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે BC. બરાબર છે. હવે મિત્રો tan થીટા કેટલા છે? તો કે 3/4 આપણને આપેલા જ છે, ચિંતા નહીં, આપેલા છે એટલે લખીએ છીએ આપણે. AB ની કિંમત આપણે ધારી હતી કેટલી? H અને BC આપણે ધારેલા કેટલા? X. તો અહીંયા આપણે છે ને મિત્રો X ની કિંમત શું આવે એ શોધી લઈએ. બરાબર છે. તો X ની કિંમત શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે H ને આપણે અહીં લઈ જવા પડે અને 3 ને અહીં ગુણાકાર કરવો પડે. 3 × X કરવા પડે બરાબર 4 × H કરવા પડે. ખાલી આપણે X ની કિંમત મેળવવી છે એટલે 3 ને છેદમાં લઈ જાઓ તો X બરાબર 4H એના છેદમાં 3. હવે આને આપણે જેલમાં પૂરી દઈએ છીએ, કેમ કે આપણને આ પછી કામ લાગશે, હમણાં કામ લાગશે નહીં. એટલે અત્યારે આને ભાઈ જેલમાં પૂરી રાખો, આને બહાર કાઢતા નહીં. જરૂર પડે ત્યારે આપણે ઉપયોગમાં લઈશું. એટલે એને કહી દઈએ કે ભાઈ તું સમીકરણ નંબર 1 બની જા. શું કહેવાનું? કે ભાઈ તું અત્યારે ઠંડો પડી જા અને તું સમીકરણ નંબર અત્યારે 1 બની જા. હવે જેવું આપણે આ ત્રિકોણનું જે કર્યું A B અને C નું કર્યું ને, એવું હવે આપણે આખાનું કરશું. એટલે કે ADB આ જે આખો ત્રિકોણ છે એનું હવે આપણે કામકાજ કરીશું. તો લખીએ ચાલો કે ત્રિકોણ ADB માં tan થીટા બરાબર સામેની બાજુ એટલે કોણ? તો કે AB જ બનશે. સામેની બાજુ તો અહીંયા AB જ બનવાની છે, પણ પાસેની બાજુ શું બનશે? આખું માપ એટલે કે BD બનશે. આખું માપ એટલે શું બનશે? BD બનશે. ચલો tan થીટાની કિંમત કેટલી છે? તો કે આની કિંમત આપણને 5/12 આપેલી છે. તો અહીં લખી દઈએ આપણે 5/12. અને AB ની કિંમત કેટલી છે? તો AB ની કિંમત તો H છે, H. અને BD એટલે શું? તો BD એટલે આ H ને પણ લેવાનો, X ને પણ લેવાનો અને 192 બંનેને આપણે પ્લસ કરવાના. બંનેને આપણે શું કરવાના છે ભાઈ? પ્લસ કરવાના છે. તો પ્લસ કરીએ એટલે X પ્લસ 192. ચલો હવે કરીએ ફરી ક્રોસ ગુણાકાર. તો આ 5 જોડે X અને 5 જોડે 192 કરીએ. તો 5 જોડે X કરો તો 5X થશે પ્લસ 5 જોડે 192 કરો તો ખબર નહીં, મારે જ કરવું પડશે ને. તો કરીએ આપણે. 5 દુ 10 વધી પડી 1, 9 પંચા 45 ને 46, 5 એકા 5, 5 ને 4 9, 960 આવે છે. કેટલું આવે છે? 960. એવી રીતે 12 × H કરો તો 12H આવે છે. ચલો મિત્રો આટલું થઈ જાય ને પછી શું કરવાનું? તો કે પછી હવે આપણી પાસે રસ્તો એક જ છે કે આ જે X છે ને ત્યાં આપણે આ કિંમત મૂકીએ. બરાબર છે. આ જે X છે ને ત્યાં આપણે આ કિંમત મૂકીએ તો પણ આપણું કામ ઈઝી થઈ જાય. કાં તો આપણે આવું બી કરી શકીએ, કરવું હોય તો કે આ જો 3 અહીંયા આવું હતું ને 3X બરાબર 4H હતું અહીંયા, તો H ની જગ્યા પર કિંમત મૂકો તો પણ વાંધો ના આવતો. જેમ કે આપણે 3X ના 3X રહેવા દેવાના હતા અને 4 ને છેદમાં લઈ આવતા તો વધારે આપણને ઈઝી પડતું. જો બતાવું તમને, કેમ કે છે ને આ બંને કિંમતો મૂકી શકાય.
સમજાવું. જો x છે ને ત્યાં આપણે આ કિંમતે મૂકી શકીએ, એટલે કે આ x છે ત્યાં આપણે આ કિંમત પણ મૂકી શકીએ છીએ, અથવા તો આ જે h છે ત્યાં આપણે આ કિંમત પણ મૂકી શકીએ છીએ. હવે તમે જુઓ કે અહીંયા 12 આપેલા છે અને અહીંયા છેદમાં 4 છે, બરાબર છે. તો આ 4 અને 12 આપણે ઇઝીલી ઉડાવી શકીશું. એટલે આપણે એક કામ કરીએ, આપણે અત્યારે આને કરતા આપણે આને મૂકીએ ને એ વધારે ઇઝી પડશે. એટલે આપણે h ની કિંમત મૂકીએ, હે ને, એ ઠીક રહેશે. તો 5x પ્લસ 960 બરાબર 12 ના 12 અને h ની કિંમત આવશે 3x ના છેદમાં 4. 3 બરાબર છે 3x ના છેદમાં 4. જે કંઈ પણ ઉડે છે એને ઉડાવો તો અહીંયા 4 તરી 12 ઉડી જશે. તો અહીંયા વધશે હવે 5x વત્તા 960 બરાબર 3 તરી 9 એટલે કે 9x. 5x ને મૂકો સાઈડ પર અહીંયા, તો 960 બરાબર 9x તો છે જ. અહીં જે 5x હતા ને એ શું બનશે, અહીંયા એને માઇનસ 5x થશે. તો 960 બરાબર 4x વધશે. તો x ની કિંમત મેળવવું હોય આપણે તો 960 ભાગ્યા આપણે 4 કરવા પડે. જો કરીએ છીએ આપણે 960 ભાગ્યા 4 કરીએ છીએ. 4 દુ 8 વધશે, 9 માંથી 8 છે એટલે 1 વધે. અહીંયા 16, 4 ચોક 16 બરાબર ને 0 ના 0. તો 240 કેટલા મળે છે? 240. તો x બરાબર આપણને મળે છે 240 મીટર. કમ્પ્લીટ. હવે આપણને શું જોઈએ છે મિત્રો? તો આપણને જે છે ને, આપણને આ જે માપ છે h છે આપણને જોઈએ છે. તો h મેળવવા માટે આપણે એ કિંમત મૂકી દઈએ. h બરાબર 3x ના છેદમાં 4 છે ને, તો લખીએ અહીંયા પહેલા પૂછી દઈએ, આપણે આને રફ કરી દઈએ કે h બરાબર 3x ના છેદમાં 4. 3 ના 3, x ની કિંમત છે 240 અને છેદમાં છે 4. તો 4 છંગ 24 અને 0 ઉપર મૂકો તો 60 તરી 180. એટલે h આપણને મળશે કેટલું? 180 મીટર. એટલે જે ટાવર છે એ ટાવરની લંબાઈ કેટલી મળે છે આપણને? ઊંચાઈ કેટલી મળે છે આપણને? 180 મીટર છે ને મિત્રો. આવો દાખલો છે, ખતરનાક દાખલો છે, બરાબર છે. ભગવાનને પ્રાર્થના કરવાની કે આવા દાખલા તમારી પરીક્ષામાં ના પૂછાય, બરાબર છે. તો સિમ્પલ જ, પણ આપણો ટાઈમ વધારે લેશે, આપણે વધારે વિચારવું પડશે. તમે લોકો આની 1-2 વાર પ્રેક્ટિસ કરી હશે તો જ તમને યાદ આવશે, બાકી તમને યાદ પણ નહીં આવે કે આને કેવી રીતે ગણવાનું છે. ચલો આગળ વધીએ છીએ. હવે દાખલા પાછા સિમ્પલ લેવલના જ આવશે. દરિયાની સપાટીથી 100 મીટર ઊંચાઈ પરથી, બરાબર છે. ચલો દરિયો દોરી દઈએ પહેલા આપણે. સમજો કે આ દરિયાની સપાટી છે અને દરિયાની સપાટીથી આપણે 100 મીટર ઊંચેથી અવક્ષેપ કોણનું માપ જે છે એ કેટલું મળે છે? 30 અંશ મળે છે. મતલબ કે આ જગ્યા છે, સમજો કે આવી રીતે કોઈક દરિયાની સપાટી પર આવી કોઈક જગ્યા છે અને એ જગ્યા પરથી આપણે કોઈક એક વહાણ છે, બરાબર છે મિત્રો. અહીંયા એક વહાણ છે, તો વહાણને આપણે જોઈએ છે તો એનો જે ખૂણો છે ને એ 30 અંશ મળે છે. સમજી ગયા શું કહેવા માંગુ છું? આ 30 અંશ મળે છે, આ 100 ડિગ્રી છે. થોડા સમય બાદ અવક્ષેપ કોણનું માપ 45 અંશ થાય છે. મતલબ કે સિમ્પલ છે, 30 થી 45 થાય છે. મતલબ કે વહાણ કેવું છે? નજીક આવે છે એવું થયું કહેવાય. ખૂણો કેવો બને છે? નાનો બને છે, બરાબર છે. ખૂણો મોટો બને છે એટલે કે અહીંયા નજીક આવશે, અહીંયા નજીક આવે છે, થોડું વહાણ નજીક આવે છે. આ જ કે આવી ગયું છે. તો હવે આનો ખૂણો કેટલો બને છે? 45 અંશ બને છે. 45 અંશ બને છે. તો આ દરમિયાન આ વહાણે કેટલું અંતર કાપ્યું? એટલે કે આ અંતર આપણે શોધવાનું થાય છે, બરાબર છે. આ જે અંતર છે આપણે શોધવાનું છે, અહીંથી લઈને આટલું અંતર. ચાલો શોધી લઈએ. કિંમત મૂકી દઈએ પહેલા A, B, C અને D. જોજો મિત્રો, 45 અંશ આપણને આપેલું છે ને, એટલે જો અહીંયા આપણે ત્રિકોણ ACB લઈએ તો ત્રિકોણ ACB માં આ સામેની બાજુ અને પાસેની બાજુ આપણે કરીએ તો આપણને આ બાજુ મળી જાય. તો જો સીધા સટ કરવા માંડીએ આપણે કે ત્રિકોણ ACB માં ખૂણો ACB બરાબર 45 અંશ થાય છે.
તો લખીએ tan 45 બરાબર tan 45 બરાબર AB ના છેદમાં BC, AB ના છેદમાં BC. tan 45 ની કિંમત કેટલી છે મિત્રો? 1 છે. AB ની કિંમત 100 છે અને BC આપણે શોધવાના થાય છે. તો BC ગુણ્યા 1 કરો એટલે BC એકા BC બરાબર 100, BC એકા BC અને ગુણ્યા અહીંયા છે બરાબર એટલે 100, એટલે 100 મીટર આપણને મળે છે BC નું અંતર. બરાબર છે, આ અંતર આપણને કેટલું મળે છે? 100 જ મળે છે, કારણ કે 45 નો ખૂણો હોય ને એટલે બંને સેમ જ હોય. બરાબર, તમારે યાદ રાખવાનું છે. હવે આ જે આપણે શોધવાનું છે ને એને આપણે x લઈ લઈએ. શું લઈ લઈએ આપણે? આને x લઈ લઈએ. જેવું અત્યારે આપણે ACB લીધું, હવે આપણે ADB આખું ત્રિકોણ લઈએ. હવે તો હવે ત્રિકોણ ADB માં ખૂણો 30 નો છે એટલે ADB બરાબર 30° થશે. ચલો લખીએ tan 30 બરાબર સામેની બાજુ તો શું બનશે? અહીંયા AB જ છે. પાસેની બાજુ શું બનશે? તો કે BD. પણ BD માં બે વસ્તુ છે, BC plus CD. તો એવું લખી દઈએ BC plus CD તો બી ચાલે. ડાયરેક્ટ લખો તો પણ કઈ ચિંતા નથી. tan 30 ની કિંમત 1/√3, AB ની કિંમત છે 100, BC ની કિંમત આપણને 100 મળી અને CD ની કિંમત આપણને x આપેલી છે. તો અહીંયા ગુણાકાર કરીએ, 1 ગુણ્યા 100 એટલે 100 જ થશે, પ્લસ 1 ગુણ્યા x એટલે x જ થશે અને 100 ગુણ્યા √3 એટલે 100√3 થશે. x ની કિંમત મેળવવાની છે એટલે 100√3 એવા ને એવા અને આ જે 100 છે એ અહીંથી લઈને અહીંયા આવશે તો -100 થશે. ચલો 100 અહીંયા કોમન કાઢ્યા 100 એટલે √3 -1 વધે. બરાબર ને? અહીંયા પણ 100 છે ને અહીંયા પણ 100 છે એટલે આપણે 100 કોમન કાઢ્યા તો આમાંથી √3 વધશે. અહીં લખ્યું માઇનસ નું માઇનસ અને અહીંયા 100 જે છે બહાર આવી ગયા એટલે ખાલી અહીંયા 1 જ વધશે. સમજો છો ને? ચલો 100 1.73 ઓછા 1 અહીંયા 100 1.73 માંથી 1 કાપો એટલે 0.73 જ ખાલી વધે. તો મિત્રો અહીંયા 100 અને 0.73 ને આપણે 73/100 કહી દઈએ છીએ. તો ઉડાવી દઈએ, 100 કટ મારી જાય. બરાબર છે, તો શું આવશે? ખાલી 73 વધશે. એટલે x છે એ કેટલું વધશે? 73 મીટર આવશે. એટલે વાહને કેટલું અંતર કાપ્યું હશે? તો મિત્રો વાહન જે છે એ x એટલે કે 173 મીટર અંતર કાપ્યું હશે. ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર 34 શું કહે છે? તો અવલોકનકારને જમીનથી 105 મીટર ઊંચાઈ પર આવેલો પવનને કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. બરાબર છે, અવલોકનકાર છે, જોવા વાળો માણસ છે. ધારો કે અહીંથી માણસ જોઈ રહ્યો છે, સમજો કે આ જમીન છે બરાબર, અને અહીંથી માણસ જોઈ રહ્યો છે. તો સૌથી પહેલા બલૂન જે છે, બલૂન એ આ જગ્યાએ હશે. કઈ જગ્યાએ હશે? તો એ આ જગ્યાએ જોઈ રહ્યો છે. બરાબર છે, આ જગ્યાએ સૌથી પહેલા બલૂનને જોવે છે. તો એનો જે ખૂણો બને છે કેટલો છે? 60° ખૂણો બનાવે છે. 60° ખૂણો બનાવે છે. બરાબર છે. ત્યાર પછી બલૂન સિમ્પલ છે કે અહીંથી આગળ તો વધશે જ, એટલે આગળ વધે છે તો આ જગ્યાએ પહોંચે. સમજો કે આ જગ્યાએ પહોંચે તો હવે એનો ખૂણો બદલાય છે અને 30° થઈ જાય છે. હવે જે ખૂણો છે એનો એ 30° થઈ જાય છે. આપણે 30 કરી દઈએ. ચલો આને 30° થઈ જાય છે. તો આ બલૂને અહીંથી લઈને આટલું અંતર કાપ્યું એ કેટલું? તો લાઈન પહેલા કરી દઈએ અહીંથી. ચલો અહીંથી આ ને અહીંથી આ કરી દઈએ. બરાબર છે. હવે નામકરણ કરીએ તો આને A આપી દઈએ છે, આને B આપી દઈએ છે, આને C આપી દઈએ, આને D આપી દઈએ અને આને આપણે E આપી દઈએ. કેવી રીતે કરશું? ચલો તો સૌથી પહેલા આપણને મિત્રો ઊંચાઈ ખબર પડી ગઈ છે 105 મીટર. તો બધું કામ આપણે આની પરથી કરશું. અહીંયા AB ની લંબાઈ અને CD બંને કેવી છે? સરખી. તો AB બરાબર CD કેટલા છે? 105 મીટર છે એટલે 105 મીટર આપણે લખી દઈએ. હવે શાના પરથી આપણે કામ કરશું? તો પહેલા આપણે આ A, આ C, D અને E છે ને, આ જે ખૂણો દોરું છું બરાબર, આની પરથી પહેલા કામ લઈ લઈએ આપણે. એટલે આપણને આ ED માપ મળશે અને ત્યાર પછી આપણે આખું ત્રિકોણ લેશું તો આપણને આખું BE મળશે. પછી આખા BE માંથી આપણે આ જે ભાગ છે એ કાપી નાખશું એટલે આપણને આ ભાગ મળશે. એટલે પહેલા આપણે 30° નો કરો તો પણ ચાલે, 60° નો કરો તો પણ ચાલે.
ચલો પહેલા આપણે કામ કરીએ, મોટું લઈ લઈએ હે ને, એટલે એ કામ જલ્દી પતી જાય. એટલે આ ત્રિકોણ મોટો છે લઈ લઈએ પહેલા આપણે. તો ત્રિકોણ એ બી ઈ માં કાં તો એ ઈ બી માં, ત્રિકોણ એ ઈ બી માં ખૂણો કેટલો છે? 30 અંશ છે. એટલે એ ઈ બી બરાબર 30 અંશ. સૂત્ર મૂકવું પડે આપણે tan થીટા, tan 30 સામેની બાજુ બનશે એની એ બી, પાસેની બાજુ બનશે એની બીઈ. તો એ બી ના છેદમાં બીઈ બની જશે. tan 30 ની કિંમત છે મિત્રો 1/√3. એ બી ની કિંમત છે 105 અને બીઈ આપણે શોધવાના છે. તો બીઈ ને અહીંયા મૂકો અને 105 ગુણ્યા √3 કરો તો બીઈ એકા બી અને 105 ગુણ્યા √3 કરો એટલે 105√3 જ મળે. 105√3 જ મળે. આટલું મીટર આપણને આખું અંતર મળે છે. આખું જે અંતર છે, આખું જે અહીંથી લઈને આ અંતર છે એ આપણને મળે છે 105√3. હવે આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરશું એટલે આપણને આ વાળી બાજુ મળશે અને પછી આખામાંથી આપણે આ વાળી બાજુને કટ કરશું એટલે આપણને આ જવાબ મળી જશે. ચલો તો લખીએ હવે ત્રિકોણ CED માં, ત્રિકોણ CED માં ખૂણો છે 60 નો એટલે CED બરાબર 60 અંશ. tan 60 બરાબર સામેની બાજુ CD અને ED, સામેની બાજુ CD અને પાસેની બાજુ ED. tan 60 ની કિંમત છે √3, CD ની કિંમત આપણને 105 આપેલી છે અને ED ની કિંમત આપણે શોધવાની છે. ED ને અહીં લઈ આવો તો ED બરાબર 105/√3. 105 ના ભાગલા કરો તો 35 તરી 105 થઈ છે. 35 તરી 105 અને છેદમાં √3. √3 થી કુકરો ગુણાકાર એટલે 3 થઈ જાય. √3 ગુણ્યા √3 એટલે 3 આવશે. તો અહીંયા વધશે હવે 35√3 એ આપણને મળે છે ED. બરાબર. હવે શું કરશું તો કે હવે જોજો, હવે આખું જે માપ છે એ આપણને મળ્યું 105√3. એમાંથી આ જે માપ છે એ છે 35√3. એટલે 105√3 માંથી 35√3 ને ઓછા કરીએ એટલે કે આપણે DB મેળવવું છે. શું મેળવવું છે આપણે? DB. હવે DB એટલે કે જે અંતર કાપ્યું છે DB બરાબર આખું BE એને ઓછા કરીએ આપણે ED સાથે. તો આનું માપ છે 105√3 ઓછા આનું માપ આપણને મળ્યું 35√3. 105 માંથી 35 કાપો તો કેટલા વધે? 70 વધે. એટલે 70√3 મીટર આપણો જવાબ થાય છે. બરાબર છે. આગળ કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમને જવાબની અંદર પણ તમને આ જ આપેલું છે. બરાબર છે. તમે કરી પણ છો કરવું હોય તો તમે કરી પણ શકો છો આવી રીતે કે 70 અને √3 એટલે 173/100. બરાબર. 0 કાપી નાખો એટલે 173 ગુણ્યા 7 કરવાના તો 7 તરી 21 વધી પડી 2, 27 49, 49 ને 2 51 વધી પડી 5, 7 × 7, 7 ને 5 12, 1211/10 કરો એટલે 121.1 આપણને કમ્પ્લીટ જવાબ મળે સંખ્યામાં. બરાબર. રૂટની સંખ્યા મળે, નોર્મલ સંખ્યામાં આપણને 121.5 જવાબ મળે જે આપણો સાચો જવાબ થાય છે. ચાલો તો અહીં મિત્રો આપણા દાખલા તમામ આપણે પૂરા કર્યા. જે 4 દાખલા હતા એ આપણે પૂરા કર્યા. હવે આપણે આની પછીના વિડીયોમાં દાખલા નંબર 36, 37 ને એ બાકી છે એ આપણે આની પછીના વિડીયોમાં પૂરા કરાવીશું. અને સ્વાધ્યાય 9માં જે કંઈ પણ દાખલાઓ મોટા છે, બરાબર છે, આ બધાય મોટા દાખલા આપણે પૂરા કરાવીશું. ત્યાર પછી ખાલી જગ્યા, ત્યાર પછી વિકલ્પો, ત્યાર પછી ખરા ખોટા, આ બધી વસ્તુ પૂરું કરાવીને આપણે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો જે ઉપયોગ છે એને આપણે સંપૂર્ણપણે પૂરું કરાવી નાખીશું. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી આપજો અને જો તમે ચેનલ પર નવા છો તો આ
ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા માટે આવા નવા વિડીયોઝ મિત્રો આપણે લાવતા રહીશું અને તમારું જે એજ્યુકેશન છે મિત્રો એને આપણે સુધારીશું, તમને ગણિતમાં ઇન્ટરેસ્ટ પણ લાવીશું અને મજા કરાવીશું. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.